चलो चलो भाई। લઈ જતા નજરે પડ્યા હતા લીગલ ટીમ છે લીગલ ટીમ અહીંયા પહોંચી છે ફરીથી કહું છું સુરત કલેક્ટર જવાબ આપે અધિકારીઓ કે મીડિયા સાથે આ રીતનું વર્તન જે વાત તેને લઈને હાલમાં ઠેકેદાર સાથે સુરત કલેક્ટર કચેરી प्रकार से लोगों को धक्का लगाकर भगाती है कितना मीडिया साथ धक्का मुक्कीનું શા માટે ચલો હું હમણાં કરાવું છું પોલીસ દાદાગીરી કેમ કરે છે મીડિયા સાથે સર મીડિયા સાથે કેમ આવું ક્યાં મારા દાદાગીરી કેમ સીસીટીવી ફારોક સાહેબ જવાબ ત્રણ મહત્વની વસ્તુ છે આમાં ક્યાં લોકશાહીનું હરણ થયું છે ચીરહરણ થયું છે કોઈએ પણ નોમિનેશન પેપર જોયું નથી કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય નોમિનેશન પેપર જોયું હોય અને એના ઠેકેદારના નામ ચેક કર્યા હોય અમને પણ કોઈ પૂછવાયું નથી તો આ લોકોને મારા ઠેકેદારના નામ ખબર ક્યાંથી પડ્યા એક બીજું ચારે ચાર એફિડેવિટ એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ થઈ છે એક જ નોટરીની ઓફિસમાં એ નોટરાઇઝ થાય છે અને એક જ જગ્યાએથી ચારે ચાર સ્ટેમ્પ પેપર ખરીદાય છે આ એક મહત્ત્વનું પાછું છે કે ક્યાં કોન્સ્પિરસી થઈ છે એ ઉપરાંત આ ચાર જણા જો વોલન્ટરી ફ્રી વિલથી એમ કહેતા કે અમે સહી નથી કરી તો અમને છુપાવવાની કોઈ જરૂર નથી એમણે અત્યારે આવીને મીડિયા સમક્ષ કહેવું છે અને અત્યારે આવીને કલેક્શનમાં અમારી હાજરીમાં આવીને કહેવું છે કે સાહેબ અમારી સહી નથી આ મારો સાળો છે ખોટું બને છે મારી સહી જ નથી આ જે નથી થતું એનો અર્થ એમ છે કે આ લોકોને અપહરણ કરી ગયા છે એમને એવી જગ્યાએ રાખી અને બોલાવી દેવામાં આવ્યું છે કે આ ચાર જણા અમે સહી નથી કરી પછી ગુમ થઈ જાય છે તો મારો સગો બનેવી ન મળી શકતો હોય બીજા મારા એક ભાગીદાર છે ન મળી શકતા હોય બીજા મારા ખાસ ઠેકેદાર છે જો મળી શકતા ન હોય તો રૂલ ઓફ લો નથી સુરતમાં પોલીસ સાંભળે છે તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઈ શકે નહીં જો અપહરણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું નોમિનેશન પેપર આવવામાં રદ થાય અને તમે મુખ પ્રેક્ષક બની રહ્યો છો એનો અર્થ એ કે તમે એને અરે કોન્સ્પિરેટર છો એના ફેમિલી મેમ્બર પણ મળતા નથી નિલેશ કુમાણી
નિલેશ કુંભાણીને તમારી સમક્ષ હું હમણાં લઈ આવીશ. બાબુભાઈ, રમેશ કોલરા આવવાના હતા. ના જ આવે ને ભાઈ, પ્રેશર હોય. અરે એટલું પ્રેશર હોય એટલે ના આવે. બાબુભાઈ, રમેશ કોલરા આવવાના હતા, કેમ નથી આવ્યા? રમેશ કોલરા આવવાના હતા એવી વાત હતી. રમેશ કોલરા 5 વાગે આવવાનો હતો એવો સમાચાર મારી પાસે હતા. 10 વાગ્યા સુધી હું આવું છું રસ્તામાં છું અને ના આવ્યો. એ સજેસ્ટ કરે છે કે એના ઉપર કેટલું પ્રેશર આવે. તમે કીધું અપહરણ થયું છે તો આ પ્રકારે કઈ રીતે? અપહરણ થયું હોય તો જ આવા મેસેજ આવે ભાઈ. કોના ફોન ઉપર એમણે નિલેશનો કોન્ટેક્ટ કર્યો. નિલેશના સમજાવું બેન, ક્રિમિનલ લોયર અપહરણ કેવી રીતે થાય તમને ખબર નથી એટલે તમે સવાલ પૂછો. હાજી, અપહરણ થઈ ગયેલા માણસને બાજુમાં બેસાડીને ફોન ઉપર જેવી વાત કરવી એવી થાય. અપહરિત માણસ હોય ને એને જ્યાં બાજુમાં બેસાડી અને જેવો ફોન કરાવે એવા થાય. બાબુભાઈ, નિલેશભાઈને મીડિયા સાથે વાત કરી છે પણ એની સાથે રહેલા 3 વ્યક્તિ વાત કરવા દેતા નથી. ગઈકાલે અજય હાજર હતા. એની હાજરીમાં અજય ત્યારે જે હાજર હતો અને ત્વરિત દિશે અજયને કંઈ પણ કહેવા દેવા સિવાયનો એમના સ્ટેટમેન્ટ રેકોર્ડ થઈને એને જવા દેવામાં આવ્યો. જ્યાં સુધી મારી પાસે ઓબ્જેક્શન ના આવે ત્યાં સુધી મારા ઓબ્જેક્શન કેવી રીતે લેવાય? મને જ્યાં સુધી શો કોર્ટ નોટિસ ન મળે ત્યાં સુધી મને કોઈ ઓબ્જેક્શન લેવાનો અધિકાર નથી. મને શો કોર્ટ નોટિસ 1 વાગે મળી, બરાબર? ચકાસણી ચાલુ હોય પણ શો કોર્ટ નોટિસ ન મળે ત્યાં સુધી એનો એક્સપ્લેનેશન ના આપી શકે. દેટ્સ અ પ્રિન્સિપલ ઓફ લો. નથી મળતો મને. અત્યારે હું એને કોન્ટેક્ટ નથી કરી. ક્યાં છે મને ખબર નથી. અજય હાજર હતા. એની હાજરીમાં અજય ત્યારે જે હાજર હતો અને ત્વરિત દિશે અજયને કંઈ પણ કહેવા દેવા સિવાયનો એમના સ્ટેટમેન્ટ રેકોર્ડ થઈને એને જવા દેવામાં આવ્યો. જ્યાં સુધી મારી પાસે ઓબ્જેક્શન ના આવે ત્યાં સુધી મારા ઓબ્જેક્શન કેવી રીતે લેવાય? મને જ્યાં સુધી શો કોર્ટ નોટિસ ન મળે ત્યાં સુધી મને કોઈ ઓબ્જેક્શન લેવાનો અધિકાર નથી. મને શો કોર્ટ નોટિસ 1 વાગે મળી, બરાબર? ચકાસણી ચાલુ હોય પણ શો કોર્ટ નોટિસ ન મળે ત્યાં સુધી એનો એક્સપ્લેનેશન ના આપી શકે. દેટ્સ અ પ્રિન્સિપલ ઓફ લો. નથી મળતો મને. અત્યારે હું એને કોન્ટેક્ટ નથી કરી. ક્યાં છે મને ખબર નથી. આપી દઉં સાહેબ મને એક મિનિટ સાહેબ એક જ મિનિટ જવાબ મને એક મિનિટ મારે પૂછી રહ્યો છું. કોંગ્રેસના નેતાઓએ જ નિલેશ કુંભાણી વિરુદ્ધ આરોપ લગાવ્યા છે તેને મેચ ફિક્સ કરી છે. નંબર 1 હું એક જ પૂછું છું કે રેલીની અંદર મીડિયા ચાલતું હોય અને એમાં ધક્કામુક્કી નિલેશ કુંભાણી સાથે કરતી હોય તો અત્યારે જો આ જે હકીકત બની છે, પોલીસને પણ મીડિયા કંટ્રોલ કરવામાં તકલીફ પડી હતી. હું પોતે પણ અહીં કહેવા અંદર તો તું પણ એટલે આપણે આ એવો ઇસ્યુ નથી. આ ઇસ્યુ એવો નથી કે જેમાં આપણે વધારે જોવું પડે. સવાલ જે મહત્વનો સવાલ છે કે નિલેશ કેમ પત્રકાર સમજ આવે? નિલેશને જે રીતે હેન્ડલ થયું છે એનાથી એ ગભરાઈ. તમારે મીડિયા સમક્ષ જોતો હોય તો મને અડધો કલાકનો આવ્યો તો હું તમને પાછા હાજર કરી દઈશ. એક જવાબ હું આપી દઉં. એક મિનિટ હું એક જવાબ આપી દઉં. તમારો જે મહત્વનો સવાલ છે એનો જવાબ આપી દઉં. ગઈકાલે ચારે ચાર ટેકેદારો કલેક્ટર સાહેબની સમક્ષ આવ્યા, કેમેરામાં આવીને બોલી ગયા. એ તમારો સવાલ છે, એનો હું જવાબ આપી દઉં. મેં સાહેબને સ્પેસિફિક આનો જવાબ આપ્યો છે કે 164 મુજબ જ્યારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જૂઠું બોલી જાય છે. કારણ કે
જજ સાહેબના ચેમ્બરની બહાર જે માણસ ઊભો છે ભય એનો છે. કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું, કોણ બહાર લઈને જાય છે, આ એ તપાસનો વિષય છે. અને બીજું કે એમની રજૂઆત એવી હતી બીજેપી તરફથી કે સિગ્નેચર જે છે તે એની નથી એવું પોતે જાતે કહી ગયા. એનો જવાબ મારો એવો છે કે ઘણીવાર છે ને માણસ બોલીને ફરી જાય છે, એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય. Expect everything, at least discipline from you. Anybody want to ask a question? One person will do it. કાગળ લેટર ઓર્ડર આવે પછી હું વાત કરું. નૈશદભાઈ, નિલેશ કુંભાણીએ પોતાનું વિમાન વેચી નાખ્યું છે એવું ચર્ચાઓ છે, શું કેવું છે આપનું? ઓર્ડર આવે પછી આપણે સાહેબ ના, જોઈએ. અમારો પ્રશ્ન શું છે? વિમાન વેચી નાખ્યું છે. લોકો નીચે રાખો, વાગે છે, લોકો નીચે રાખો. લોકો નીચે રાખ. લોકો નીચે રાખ ભાઈ, લોકો નીચે રાખ. ઓર્ડર નિલેશ કુંભાણી ઓર્ડર આવે. વિમાન વેચી નાખ્યું છે પોતાનું, ઓર્ડર આવે પછી આપણે ચર્ચા પરંતુ કરીએ. 3 ટેકેદારો એમના પરિવારના સભ્યો છે, તો એમની જવાબદારી નથી બનતી? એમની નૈતિક જવાબદારી બને. હા, તો પછી એમની નૈતિક જવાબદારી ભગત છે ભાજપ સાથે એમની અત્યારે એમની નૈતિક જવાબદારી. પાર્ટીએ ભરોસો મૂકીને ટિકિટ આપી તો નિલેશ કુંભાણીની જવાબદારી બનતી હોય છે કે ત્રણેય ઉમેદવાર ટેકેદારોને સાચવવા જોઈએ. તો શા માટે એમની નૈતિક જવાબદારી છે ટેકેદારને સાચવવાની. પાછલા પાડનેથી કઈક વહીવટ થયો છે? એ આપણે પહેલા પુરાવા લઈએ, ઓર્ડર આવે હાથમાં કઈ એટલે રીતના પુરાવા લેવામાં આવશે, કઈ તપાસ કરાશે? આપણે પુરાવા તો લેવા જ પડશે ને. કોંગ્રેસ પાર્ટી શું કરશે આમાં? પાર્ટી ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરશે. પાર્ટી ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરશે. પાર્ટી આની તપાસ કરશે. પાર્ટી કોર્ટમાં જશે. જો નિલેશ કુંભાણી સામે પુરાવા મળશે તો એમની સામે કોર્ટમાં જશે. સાહેબ, આપણે પુરાવા વગર વાત નહીં કરવી જોઈએ. આપ જવાબદાર મીડિયા છો. મીડિયા પ્રશ્ન પૂછી રહી છે. આપનો સવાલ યોગ્ય છે. મીડિયા પ્રશ્ન પૂછી રહી છે. આપનો સવાલ ત્રણ ટેકેદારો ગઈકાલથી સંપર્ક વિહોણા છે, તો કોંગ્રેસ શું કરી રહી છે? કોંગ્રેસ એ ટેકેદારને શોધવામાં નિષ્ફળ રહી એવું અત્યારે દેખાય છે. ચોક્કસ છે. આપણે 11 વાગ્યા સુધી રાહ જોઈએ. 8-9 એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું, 14 નંબરે સુરેશભાઈ પડસાળાનું ફોર્મ હતું, અને જે એના 3 ફોર્મ ભરેલા હતા, 3 ટેકેદારોએ જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા. એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી. હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી. 14 નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એણે પણ પોતે એફિડેવિટ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી. 3 પ્રકારનું છે. કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે, એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે. એના એ જવાબ પણ એના લિખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ, અને એણે એફિડેવિટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી. આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે 4 વાગ્યાનો સમય આપ્યો હતો. 4 વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો, એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો. અમે બધાને 9 વાગે બોલાવ્યા હતા. 9 વાગ્યાથી દલીલ ચાલુ થઈ. લગભગ 1-1.5 કલાક દલીલ ચાલી. ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ. અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં, એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે. અને બંનેના ફોર્મ 7-8-9 જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે, અને 14 નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાળા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તમામ ઠેકેદારો ઓનલાઈન હાજર થયા હતા, રૂબરૂ હાજર થયા હતા. શું કહો છો? તમામ ઠેકેદારો કલેક્ટર સાહેબ સમક્ષ ઓનલાઈન હાજર થયા હતા કે રૂબરૂ? એ જાતે પોતે આવ્યા હતા. કલેક્ટર સમક્ષ એણે રજૂઆત કરી હતી. અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ આ રજૂઆત થાય છે, અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે. એ વાત તદ્દન ખોટી છે. અમને એ બાબતની કંઈ ખબર નથી. આ તો કોંગ્રેસના જે ઠેકેદારો છે એ આવીને કહી ગયા છે, એટલે આ ઇસ્યુ ઊભો થયો છે. અમારામાં કોઈ હાથ નથી.
કરનાર છે કિરણ ગોરિયા, એ કોણ છે? ભાજપનો છે? એ આપ એ નોટરી જેણે કરી આપ એને પૂછી શકો છો, મને એ બાબતને ખ્યાલ નથી. એ બાબતની મને ખબર નથી, આપ એ નિલેશભાઈને પૂછી શકો છો. કિરણ ગોગાની મેં આપને અહીંયા જે મારી જવાબદારી છે ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી મેં તમને કોંગ્રેસ નથી, જીતને લઈને શું કહેશો? શું કહો છો? કોંગ્રેસ નથી હવે સુરતમાં વિપક્ષ નથી, સામે કોઈ હરીફ બી નથી, તો કઈ રીતે જીતને જોઈ રહ્યા? હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે, અમને ખબર નથી. હજી 8-9 ઉમેદવાર બાકી છે. ચૂંટણી તો હવે પ્રક્રિયા છે, એના ભાગ તરીકે ચાલે છે. દિનેશભાઈ, તમારી મહેનત કેટલી ફળ લાગી? આમાં મારી મહેનત કોઈ નથી. જે 4 ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એ એનો પ્રશ્ન છે. આપની મહેનત નહીં પણ અનુભવ કામમાં આવ્યો એવું આમાં કોઈ ખેલ નથી. એ લોકો 4 જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેવિટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી. એના ઉપર કલેક્ટરશ્રીએ નિર્ણય કર્યો છે. તમે રજૂઆત કરી હતી કે 4 ઠેકેદારો નથી બરાબર, કયા આધારે કરી હતી? તમને કઈ રીતે ખબર પડી? એ લોકો રૂબરૂ જ આવ્યા હતા, ચકાસી દેવા જાતે જ આવ્યા હતા. એ લોકો 4 અમારી નહીં. અમે તમને કઈ રીતે ખબર પડી કે આટલા વાગે ફોર્મની ચકાસણી ચાલતા હતા એ દિનમાં જ એ લોકો કલેક્ટર સમક્ષ આવ્યા હતા અને રજૂઆત કરી. તમે જે અરજી કરી, વાંધો ઉઠાયો, એ કઈ હિસાબે ઉઠાયો? અમે આ એકમાં નહીં, અમે બીજા ઘણા અપક્ષમાં બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા. અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો. એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી દીધી. 2022 નું રિપીટેશન થયું છે એવું કહેવાય. અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર 7 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14. આજે બંને પક્ષની દલીલ થતાં જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે. એટલે બંને ફોર્મ રદ થયા છે. એટલે આપણે માહિતી આપી. 7, 8, 9 એ કોણ હતું? એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળા જે ડમી છે. આક્ષેપ થાય છે કે ખરીદી લેવામાં આવી. નહીં એવું કંઈ નથી. હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો. અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતાં આ બંને ફોર્મ રદ થયા. આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય. ભયાનક કાવતરું છે. 18 તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા એમની ફોટોગ્રાફી થઈ હતી. ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુંભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે 9 વાગ્યા સુધી હાજર કરે. 2 સવાલ અહીંયા ઊભા થાય છે. 18મીએ ટેકેદારો હાજર હતા, પછી એફિડેવિટ કોણ લાવ્યું, કેમ લાવ્યું, શા માટે લાવ્યું? એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે. અને માનનીય TN સેશન સાહેબ, ઇલેક્શન કમિશનર સાહેબ, ચુકાદો સવારે 9 વાગે આપવો જોઈએ. તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી. કેમ? કારણ કે નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે. અમદાવાદ પાસ કરી, બરોડા પાસ કર્યું છે. ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે. પણ હાઈકોર્ટમાં પિટિશન ડિલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે. હે રામ સત્તા, હે રામ ગુલામ ઇલેક્શન કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ. એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માગશે, સ્ટે ઓર્ડર માગશે સુરત લોકસભાના ચૂંટણી સામે, અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે. ધન્યવાદ. અત્યાર સુધીની રજૂઆતો ધ્યાને નથી લેવાય. અત્યાર સુધીની રજૂઆતો ધ્યાને નથી લેવાય. રજૂઆત લીગલ ટીમે કરી એ ધ્યાને લેવાઈ નથી. લીગલ ટીમની કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી. હવે આગળ વધુમાં લીગલ ટીમ જ્યારે હમણાં ઓર્ડર લઈને બહાર આવશે, આપને જાણવું હોય તો આપ એમની પાસે જાણી શકો છો. ધન્યવાદ. અત્યારે આ લોકતંત્રના મહાફારસમાં મીડિયાની વિપક્ષને જરૂર છે. મીડિયા વિપક્ષની સાથે રહેશે. મીડિયા નહીં રહે વિપક્ષ સાથે તો હે રામ. 10 વાગે અમારી રજૂઆત પતી ગયેલી અને સાહેબે કહ્યું કે હું 11 પહેલાં ઓર્ડર કરી દઈશ. 11 પહેલાં ઓર્ડર નહોતો થયો. અમે રાહ જોતા હતા. અત્યારે ઓર્ડર કર્યો છે અને નિલેશ કુંભાણીના 3 ફોર્મ રદ કર્યા છે અને જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ ડમી ઉમેદવાર હતા એનો ફોર્મ પણ ઓર્ડર કરીને રદ કર્યો છે. ઓર્ડર કોપી મારી પાસે છે. અભ્યાસ કરવાનું બાકી છે. આગામી શું પગલું રહેશે હવે? પાર્ટી નક્કી કરશે. પાર્ટી નક્કી કરશે, આગેવાનો નક્કી કરશે. ઉલટ તપાસની માંગ કરી હતી, એમાં શું વાતચીત થઈ? ઉલટ તપાસ તો જવા દો. અમારી કોઈ વાત માનવામાં આવી નથી. હાઈકોર્ટમાં જવાની વાત હતી, શું કહેશો? એ મેં અત્યારે કહ્યું કે એ બાબતે જે છે તે અમદાવાદમાં બેઠેલા અમારા પાર્ટીના આગેવાનો નિર્ણય લેશે. પણ એક વસ્તુ પાકી છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારથી ભારતીય જનતા પાર્ટી આટલી બધી ભયભીત હતી અને તેના કારણે જ આજે આ થયું છે. તમારા તરફે શું શું દલીલ કરવામાં આવી? અમારા તરફે તો ઘણી બધી દલીલ કરી. મેં પોણો કલાક દલીલ કરી છે, જેની મેં PDF બધા મિત્રોને મોકલી આપી છે. મારી સ્પષ્ટ દલીલો હતી કે સેમ દાખલો વિધાનસભા વખતે કંચન જરીવાલાના ઉમેદવારી પત્રને રદ કરવા માટે એમના ઠેકેદારે અરજી કરેલી, એ અરજી નામંજૂર કરેલી અને તેમ છતાં એ ઓર્ડર બતાવવા છતાં અત્યારે અમારો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે. ત્યાં વાંધેદારનો વાંધો રદ કરવામાં આવેલો અને ઉમેદવારી પત્ર મંજૂર કરવામાં આવેલો. આનો જો બીજો રસ્તો નીકળતો તો શું? હવે કંઈ નહીં, ઓર્ડર થઈ ગયો છે. ઉપર ચેલેન્જ કરવું પડે. કોઈ ઠેકેદાર હાજર રહ્યો હતો જેની વાત કરવામાં આવી રહી હતી? ઠેકેદાર કાંથી હાજર રહી? ગઈકાલે ઠેકેદારને લઈને આવેલા અને કોણ લઈને આવેલું, કેમ આવેલું, બધા ભેગા થઈને કેમ આવેલા, એક જ જગ્યાએ ટાઈપ થાય, એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર વેચાતા લેવાય, એક જ નોટરીને ત્યાં 4 ભેગા થાય અને ભેગા મળીને કલેક્ટર સાહેબને પાસે આવીને કહી જાય કે અમે સહી નથી કરી. અમે સાહેબને કહ્યું કે વાંધા અરજી જે છે એમનું એફિડેવિટ છે એમાં સહી કરી છે તે, અને અમે અમારી ઉમેદવારી પત્રકમાં જે સહી છે બે ટેલી કરી લો. તમે એવિડન્સ એક્ટની સેક્શન 73 કહે છે કે જજ સાહેબ પોતે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની જેમ વેરીફાઈ કરી શકે છે. કેમ ન કર્યું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે, એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય તે કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ. અહીંયા પ્રિઝમ્પશન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે. શું મતલબ છે? સામેથી કોઈ મુદ્દો હતો? સામેથી ખાલી છે તે એક જ વસ્તુ કહી કે જે છે ઠેકેદારો આવીને કહી ગયા. અરે મેં કહ્યું કે આવીને કહી ગયા, પણ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ સાક્ષીઓને પોલીસ રજૂ કરીને 164ના નિવેદનો લેવડાવે છે, તોય સેશન્સ કોર્ટોએ નથી માનતી.
કારણ કે ચેમ્બરની બહાર જે ઊભો છે એનાથી બીક લાગે છે. બહાર આવીને કોણ ઉચકીને લઈ જશે ખબર છે તમને? એ કેવી રીતે વેરીફાઈ થાય કે ટેકેદાર છે એ ચેમ્બરની બહાર આવે છે ત્યારે એને શું ભય છે, એને શું પ્રલોભન છે, એને શું ધમકી છે, એ ક્યાં વેરીફાઈ કર્યું છે અત્યારે? એ થવું જોઈએ ને. તમામ ટેકેદારોએ વિડીયો રેકોર્ડિંગ આપ્યા છે સ્ટેટમેન્ટ. હે સુરત ઉમેદવાર જે છે કોંગ્રેસનો હવે મેદાનમાંથી નીકળી ગયો છે માની શકાય હવે? અત્યારે માની શકાય. આ તમામ ટેકેદારો જે ગઈકાલે આવ્યા હતા એ લોકોએ ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે. તમામે તમામ આવ્યા, સાહેબને વાત કરી, સાહેબે રેકોર્ડિંગ કરી લીધું. હવે રેકોર્ડિંગ કરી લીધું એનો શું મતલબ છે? એ તો અંદર આવ્યા કેમ, બોલ્યા કેમ, શું ભય છે, શું પ્રલોભન છે, એનું કોઈ વેરિફિકેશન થયું છે? મને બહાર મારા છોકરાને કિડનેપ કરી લે અને પછી છે તે કહે કે જજ સાહેબની સામે જવાનું અને સાહેબની આગળ કેમેરામાં બોલવાનું, તો હું તો ગમે ત્યાં બોલું. જો હું અંડર થ્રેટ હોઉં કે મને લાલચમાં લીધો હોય તો હું તો અંદર જઈને ગમે તે બોલી દઉં. અત્યારે કંઈ નથી વાત થઈ. ચાલો સાહેબ આજે આખરે જે ફોર્મ છે નિલેશ કુંભાણીનું રદ થયું છે, હવે કાયદેકીય પ્રક્રિયા કઈ રીતે રહેશે? અમારી પાસે બે રસ્તા છે. આર્ટિકલ 226 નીચે અમારે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવી પડે અથવા આર્ટિકલ 32 નીચે સુપ્રીમ કોર્ટમાં જવાનો ચાન્સ છે. આ ઓર્ડર્સની કોપી દિલ્હી મોકલવામાં આવશે, કદાચ દિલ્હી પહોંચી પણ ગઈ હશે અત્યારે, અને ત્યાં અમારી જે લીગલ ટીમ છે એ લોકો નક્કી કરશે કે આને અત્યારે હાઈકોર્ટમાં પડકારવું કે સુપ્રીમ કોર્ટમાં પડકારવું.